તો હોટેલ કે રેસ્ટોરન્ટના વોશરૂમનો ઉપયોગ કરતા પહેલા સાવધાન રહેજો। સુરતની રેસ્ટોરન્ટના લેડીઝ વોશરૂમના મોબાઈલથી રેકોર્ડિંગ કરાયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। પીપલોદની કેઝ ચારકોલ રેસ્ટોરન્ટની ચોંકાવનારી ઘટના સામે આવી છે। મહિલા વોશરૂમમાં રેકોર્ડિંગ કરવા મોબાઈલ મુકાયાનો દાવો કરવામાં આવ્યો છે। મહિલાનું મોબાઈલ પર ધ્યાન જતા વિગત સામે આવી છે। આ વાત સામે આવી છે। પોલીસ ફરિયાદ કરવામાં આવી। બે સફાઈ કર્મચારીઓએ વિડીયો માટે મોબાઈલ મૂક્યાની માહિતી। પોલીસે બંને સફાઈ કર્મીઓની અટકાયત કરી છે। તો મહિલાનું મોબાઈલ પર ધ્યાન જતા આ વાત સામે આવી છે। પોલીસે બંને સફાઈ કર્મીઓની અટકાયત કરી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ચેતન જોડાઈ ચૂક્યા છે। ચેતન, આ વાત સામે આવી છે રેસ્ટોરન્ટના વોશરૂમમાં જે કેમેરા મૂકવાની મોબાઈલ મૂકવાની વાત સામે આવી છે। સફાઈ કર્મીઓની પૂછપરછ હાથ ધરવામાં આવી છે। શું છે વિગતો? જી બિલકુલથી ખાસ કરીને સુરત શહેરમાં ડ્રોનાસ્પદ જે ઘટના છે તે સામે આવી છે। ખાસ કરીને જે મહિલા છે તે મહિલા વોશરૂમમાં ગઈ હતી, ત્યારબાદ તેનો વિડીયો બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ આ મહિલાએ આ જે ફોન છે તે મોબાઈલ ફોન ઉપર તેની નજર ગઈ હતી અને ત્યારબાદ સમગ્ર જે મામલો છે તે બહાર આવ્યો હતો અને હોબાળો થયો હતો। હાલમાં જે ઘટના છે તે ઘટના સુરતના ઉમરા વિસ્તારની છે, જ્યાં ગોરધોરોડ વિસ્તારમાં આવેલી જે ચારકોલ નામની જે રેસ્ટોરન્ટ છે તેમાં મહિલા પોતાના જે પરિવારજનો છે તેમની સાથે ગઈ હતી। આ જે મહિલા છે તે મહિલા પોતાના પરિવાર સાથે જ્યારે જમી રહી હતી તે દરમિયાન મહિલા એક જે વોશરૂમ છે તે વોશરૂમમાં ગઈ હતી, પરંતુ જ્યારે આ મહિલા વોશરૂમમાં ગઈ હતી ત્યારે ઉપરની તરફ એક મોબાઈલ ફોન હતું, જેમાં સમગ્ર જે ઘટના છે તેનું રેકોર્ડિંગ કરવામાં આવી રહ્યું હતું। સમગ્ર જે બનાવ છે તેમાં મહિલાનો જે મોબાઈલ ફોન છે તે મોબાઈલ ફોન ઉપર નજર ગઈ હતી અને ત્યારબાદ મહિલાએ હોબાળો મચાવ્યો હતો। હોબાળો થતાની સાથે જ ઉમરા પોલીસનો જે કાફલો છે તે પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર જે મામલો છે તેમાં તપાસ હાથ ધરવામાં આવી હતી। આ મોબાઈલ કોનો છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી। ત્યારે ચારકોલ રેસ્ટોરન્ટમાં જ કામ કરતા બે સફાઈ કર્મચારીની આ કરતૂત હોવાનું સામે આવતા ઉમરા પોલીસની ટીમે બંને જે સફાઈ કર્મચારી છે તેની ધરપકડ કરી છે। હાલમાં ઝી 24 કલાકની ટીમ ઉમરા પોલીસ મથક ખાતે આવી પહોંચી છે, પરંતુ સૌથી મહત્વની વાત છે કે ઉમરા પોલીસ સ્ટેશનમાં પીઓસો હાજર નથી। આપ જોઈ શકો છો 10 વાગ્યાના ટકોરો છે, 10 વાગ્યા હોવા છતાં અહીં પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદી છે ફરિયાદીને સાંભળવા માટે અહીં કોઈ પીઓસો જે છે તે પોતાની ફરજ પર હાજર નથી। એક જ જે પોલીસ કર્મચારી છે તે હાજર નથી। આરોપીની ધરપકડ થઈ ગઈ છે, તેમ છતાં જે મીડિયા જ્યારે અહીં પહોંચ્યું ત્યારે એવું વાત કહેવામાં આવી છે કે હાલમાં જે પીઓસો છે તે પીઓસો હાજર નથી, જેને કારણે તેમને અહીં જે આરોપીઓ છે તે આરોપીઓના વિઝ્યુઅલ આપવા દેવામાં આવશે નહીં। આપ જોઈ શકો છો 10 વાગ્યાના ટકોરો હોવા છતાં હજી પણ જે પીઓસો છે તે પીઓસો પોતાના ફરજ પર હાજર થયા નથી। સૌથી મોટી જે નેગ્લિજન્સી છે તે અહીં જોવા મળી રહી છે, સૌથી મોટી જે બેદરકારી છે તે અહીં જોવા મળી રહી છે। જે મહિલા છે તે મહિલાએ મોડી રાતે ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદના આધારે પોલીસે બે જેટલા જે સફાઈ કર્મચારીઓ છે તેમની ધરપકડ પણ કરી છે। હાલ બંને આરોપીઓના જે મોબાઈલ ફોન છે તે મોબાઈલ ફોન પણ કબજે કરવામાં આવ્યા છે। અગાઉ વિડીયો બનાવવામાં આવ્યા છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આ સાથોસાથ જે મોબાઈલ ફોન છે તે એફએસએલમાં મોકલવામાં આવ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે મીડિયા છે તે મીડિયાથી આખી જે ઘટના છે તે છુપાવવાનો અહીં પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। જી ચેતન, આપની પાસેથી વિગતો મેળવતા રહીશું। આપ જોડાયા તે બદલ આભાર। તો જે રીતે ઘટના સામે આવી છે, વોશરૂમમાં મોબાઈલ રેકોર્ડિંગ મૂક્યાનો જે દાવો કરવામાં આવી રહ્યો છે, મહિલાનું મોબાઈલ પર ધ્યાન જતા આ વાત સામે આવી છે, તો પોલીસે બે સફાઈ કર્મીની અટકાયત કરી છે।